પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. બધાને મારો અવાજ ક્લિયર આવે છે? એકવાર ચાલો, બધા લોકો કોમેન્ટ કરી ગયો જય હિન્દ, હાજરી પુરાવી ગયો. પછી આપણે જે ચેપ્ટર આપણું પ્રથમ પરીક્ષાનું આમ ગણો તો છેલ્લું ચેપ્ટર છે સિલેબસનું, એ ચેપ્ટર 15મું ચેપ્ટર છે, આપણે ભણતા હતા. બધા લોકોને મારો અવાજ એકદમ ક્લિયર આવે છે? તો ચાલો, બધા લોકો મને એકવાર ક્લિયર કરી દો. ઓકે, જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, જય માતાજી, જય હિન્દ. લેક્ચરની શરૂઆત કરું દીકરાઓ. લેક્ચરની શરૂઆત કરવી છે આપણે. સ્ટાર્ટ કરું બેટા? ઓકે, તો ચાલો કોમેન્ટ બંધ કરું છું અને લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ. બધાનું ધ્યાન અહીંયા રાખજો. આ ચેપ્ટર થોડુંક સમજવામાં અઘરું પડશે. એનું કારણ શું છે ખબર? નદી તંત્ર છે ને, એ બહુ મોટો વિષય છે. આ નદી તંત્રની અંદર ઘણી બધી વિગતો ભણવાની હોય, પરંતુ તમારું ધોરણ છે 9મું ધોરણ, એટલે એ લેવલે તમને આપેલું હોય. જેમ તમે આગળના ધોરણમાં જતા જશો એમ એનું લેવલ અપ થતું જશે, એમ તમે વધારે માહિતીઓ મેળવતા જશો. બરાબર? તો અહીંયા ધ્યાન આપી આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે ભાઈ નદી પરિવાહ છે, એ નદી પરિવાહની અવસ્થા કેટલી, નદીનો પરિવાહ, આ બધી વસ્તુ મેં કાલે બેટા ઘણું બધું તમને સમજાવ્યું હતું. નદી છે એનું બધું વહેણ કઈ રીતું હોય એ બધી વસ્તુ સમજાય. નદી પરિવાહની અવસ્થા કેટલી છે? આ નદી પરિવાહની અવસ્થા 3 છે. કેટલી છે? 3 અવસ્થા છે. બરાબર? ફરીવાર જોજો, કદાચ ભણાવી દીધું હોય તો ફરીવાર. એમાં પહેલી અવસ્થા કઈ છે? ઉપરવાસ. આ ઉપરવાસ એટલે શું એ મેં કાલ સમજાવ્યું હતું. નદી હંમેશા ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે, નદી હંમેશા પર્વતમાંથી નીકળે. જ્યારે નદી ઉપરથી નીકળતી હોય તો જે ઉપરનો વિસ્તાર છે, ઊંચાણવાળો વિસ્તાર છે, એને શું કહેવાય? ઉપરવાસ કહેવાય. નદી જ્યારે બે કાંઠે વહેતી હોય, નદી જ્યારે બે કાંઠે મધ્ય ભાગમાં મેદાન સ્વરૂપે વહેતી હોય એને કહેવાય મધ્ય ભાગ. એને કેવો ભાગ કહેવાય? મધ્ય ભાગ કહેવાય. કેવો ભાગ કહેવાય? મધ્ય ભાગ. અને જ્યારે દરિયાને મળવા જતી હોય અને ત્યારે જે છેલ્લો ભાગ, નદીનું પૂંછડું, નદીનો અંતિમ ભાગ, આ નદીનો અંતિમ ભાગ છે એને શું કહેવાય દીકરાઓ? નદીના અંતિમ ભાગને શું કહેવામાં આવે? હેઠવાસ. શું કહેવામાં આવે? હેઠવાસ. ફરીવાર, નદીના જળ પરિવાહ છે એની અવસ્થા કેટલી? તો તમે મને કહેશો 3 સાહેબ. પહેલું કયું? તો ઉપરવાસ. જે નદી ઊંચાણવાળા વિસ્તારમાંથી નીકળે છે એને એનો ઉપરવાસ કહેવાય. એના પછી નદી જ્યારે બે કાંઠે વહેતી હોય, નદીનું પાણી બે કાંઠે વહન પામતું હોય, વહેતું હોય, તો એને કહેવાય એનો મધ્યસ્થ ભાગ. અને નદીનો જ્યારે અંતિમ ભાગ, છેલ્લે પૂંછડાવાળો ભાગ, છેલ્લે અંતિમ ભાગ, એને કહેવાય હેઠવાસ. બરોબર? ઓકે, અહીંયા ધ્યાન આપો. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે, નદી જે પર્વતીય ક્ષેત્ર, મેં કીધું ને ઊંચાણવાળા વિસ્તારમાંથી નીકળે. કયા વિસ્તારમાંથી? ઊંચાણવાળા. આ ઊંચાણવાળા વિસ્તારમાંથી નીકળે છે ત્યારે ઘસારણ કરે છે. ઘસારણ એટલે શું? તમને ખબર છે, ઉપરથી પાણી આવતું હોય પર્વતમાંથી, તો પર્વત છે એ પાણી આવતું હોય, એની સાથે માટી, રેતી, પથ્થર, કાંકરા આવું ઘસડાય અને ઘસડાઈને જતું હોય, હે ને, તો એને ઘસારણ કહેવાય. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી પછી કાંપ વહાવી જાય છે. મધ્ય તથા હેઠવાસમાં નદીઓનો પ્રવાહ શું થાય છે? ધીમો પડે છે. ઉપરથી પાણી આવે તો એનો સ્પીડ કેવી હોય? વધારે. મધ્ય ભાગમાં જ્યારે પાણી આવે તો ધીમું પડી જાય, એનું વેણ કેવું થઈ જાય? ધીમું પડી જાય. તેઓનું પરિવહન છે કેવું હોય? વિસર્પી. નદી કેવી રીતે વહે? આવી રીતે વાંકી ચૂકી સાપ જેમ આકારે, વિસર્પાકાર. મુખ્ય પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમે નદી એક છેલ્લે દરિયાને મળે ત્યારે આવો ઊંધા ત્રિકોણ આકારનો મેદાન પ્રદેશ બનાવે.
આ ઊંધા ત્રિકોણ આકારનો પ્રદેશ છે એને કહેવાય ડેલ્ટા. નદીએ બનાવેલો પ્રદેશ જ્યારે સમુદ્રને મળે છે એ પહેલા નદી જ્યારે દરિયા આગળ જે પ્રદેશ બનાવે છે એને શું કહેવાય? ડેલ્ટા. ક્લિયર છે? ક્લિયર છે દીકરાઓ? પાક્કું છે? આટલી વસ્તુ કેટલાને સમજાણું એકવાર શું પૂછી જુઓ તમને, બરાબર? પછી પાછા આગળ વધીએ, ધીમે ધીમે હાલીએ. આપણે ચેપ્ટર આ વ્યવસ્થિત પૂરું કરવું છે. ચાલો ક્લિયર દીકરાઓ બધાને? નદીના જળ પરિવાહની અવસ્થા કેટલી? 3. કેટલી અવસ્થા બેટા? 3 અવસ્થા કેટલી નદીના જળ પરિવાહની? જવાબ આપો ભાઈ. બધા લોકોના જવાબ રેડી આવે છે. કંઈક નેટવર્ક ઇસ્યુ છે બેટા તારામાં, બાકી જો કાંઈ ચોટતું નથી. અહીંયાથી પણ ક્લિયર દેખાય છે, કોઈ વાંધો નથી આવતો, બરાબર છે? કંઈક નેટવર્ક પ્રોબ્લેમ હશે બેટા તારામાં, બરાબર? એ ધ્યાન આપો. પહેલા આગળ જુઓ દીકરાઓ. દ્વીપકલ્પીય નદીઓ છે એ મોસમી નદીઓ છે. કેવી છે? નદીઓ મોસમી નદીઓ. અહીંયા ધ્યાન આપજો, કાલે મેં કીધું હતું નદી 2 પ્રકારની છે, એક હિમાલયની નદીઓ અને એક છે દ્વીપકલ્પીય નદીઓ. હિમાલયની નદીઓ છે એનું પાણી ખૂટતું નથી, 12 માસ એમાં પાણી જોવા મળે. શા માટે 12 માસ જોવા મળે સાહેબ? તો કે ભાઈ સાહેબ ઉનાળો હોય ને, ઉનાળો ત્યારે ખૂબ તડકો પડે. તડકો પડે એટલે બરફ છે શું થાય? પીગળે. એ બરફ પીગળીને પાણી બધું ક્યાં જાય? નદીમાં. તો ઉનાળામાં પણ નદીમાં પાણી જોવા મળે? તો કે સાહેબ હા. ચોમાસાની અંદર વરસાદ બહુ પડે તો વરસાદના કારણે પણ નદીનું પાણી છે, નદીનો પ્રવાહ જોવા મળે છે? તો કે ભાઈ હા. તો આ રીતે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે એ હિમાલયમાંથી નીકળતી નદીઓ છે એ નદીઓ છે એમાં 12 માસ પાણી જોવા મળે. શું જોવા મળે? 12 માસ, આખું વર્ષ એમાં પાણી જોવા મળે. પરંતુ દ્વીપકલ્પીય નદીઓ છે જે નીચાણવાળા વિસ્તારમાં, ભારતનો નીચેનો ભાગ, દક્ષિણ ભારતના ભાગ, ઉચ્ચ પ્રદેશમાંથી જે નદીઓ નીકળે છે, દ્વીપકલ્પીય નદીઓ છે, કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત હોય છે. શેના પર આધારિત હોય છે? વરસાદ પર આધારિત હોય છે. ક્લિયર છે? પાક્કું? આગળ. એટલે કે વરસાદ વધારે પડે તો નદીમાં પાણી જોવા મળે. ઉનાળા દરમિયાન નદીનું પાણી શું થાય? ઘટી જાય. મોસમ પ્રમાણે પાણી છે એના જથ્થાની અંદર વધ ઘટ થાય. જ્યારે હિમાલયની નદીઓ છે એમાં તો પાણી ખૂટતું જ નથી, બરાબર? 12 માસ નદીઓ, પ્રવાહ ઘટી જાય છે અથવા બંધ થઈ જાય છે. હિમાલયની નદીઓની સરખામણીમાં આ નદીઓની લંબાઈ કેવી છે? ઓછી. ટૂંકમાં હિમાલયની નદીઓ છે એની લંબાઈ વધારે, જ્યારે દ્વીપકલ્પીય નદીઓ છે એની લંબાઈ કેવી છે? ઓલાની સરખામણીમાં, હિમાલયની નદીઓની સરખામણીમાં ઓછી. આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પીય નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે. ક્યાંથી નીકળે છે? પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને બંગાળની ખાડીને મળે છે. નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજકનું કામ કરે છે. જળ વિભાજક એટલે સમજાયું હતું ભાઈ, પાણી આ રીતે જાતું હોય ને વચ્ચે પર્વત આવી જાય કોઈ ભૂગર્ભીય ઘટનાના કારણે, તો આ 2 પાણીનો આ પાર્ટ 1 આ એક ભાગ પાડે અને આ ભાગ 2 પાડે. તો આ વચ્ચેનો જે ભાગ છે એને શું કહેવાય? જળનું વિભાજન કરી નાખ્યું, જળ વિભાજક. ક્લિયર છે? આટલું આપણે પેલા છોકરાઓને પૂછી લઈએ, સમજાય છે? પછી આગળ વધીએ. ચાલો મારા વાલીડાઓ, પાકું છે બધાને? ક્લિયર છે દીકરા? જળ વિભાજક તમને સમજાય, બરોબર? કાંઈ અઘરું નથી. જળ વિભાજક એટલે પાણીનો ભાગ પાડે. કોણ પાડે? પર્વત. આગળ વધીએ. આ પોઈન્ટ તમને સમજાઈ ગયો. હવે આગળ વધીએ. આટલું જાણવું ગમશે. જાણીએ આપણે શું કહેવા માંગે છે. આ તો બહુ ડીપમાં છે, છતાં વાંચી લઈએ. મુખ્ય નદી અને તેની શાખા નદીઓ ગોઠવણી નીચે પ્રમાણે જોવા મળે છે. આ તમારા કામનું નથી, 12મા ધોરણમાં આવશે આ બધું. નદીઓના પ્રકાર આપ્યા છે. વૃક્ષાકાર પ્રણાલી,
સાહેબ વૃક્ષાકાર પ્રણાલી એટલે હું? તો કે ભાઈ મુખ્ય નદી અને શાખા નદીઓની ગોઠવણીથી એક વૃક્ષની ડાળી જેવી સુંદર રચના થાય છે. નદી આ રીતે આવતી હોય બરાબર, તો એની અંદર આવી રીતે નદીઓ ભળે તો એક વૃક્ષની ડાળીઓ જેવી રચના થાય. આ પ્રકારના નદી તંત્રને કેવું કહેવાય? વૃક્ષાકાર નદી તંત્ર. કેવું? વૃક્ષાકાર નદી તંત્ર. પાક્કું છે? આગળ એના પછી જાળી આકારની પ્રણાલી. પર્વતીય પ્રદેશમાંથી નીકળતા ઝરણા પહાડી ઢોળાવના કારણે પર્વતમાંથી જે પ્રદેશો નીકળે છે, પર્વતમાંથી જે ઝરણાઓ નીકળે છે, એ ઢોળાવના કારણે એકબીજાને શું કરે? બે ઝરણાઓ એકબીજાને મળી અને મોટું ઝરણો ધોધ બનાવે, એકબીજાને મળે છે. તેની રૂપરચના કેવી હોય છે? જાળી આકારની હોય છે. કેવી હોય છે? જાળી આકારની. હિમાલયના ઢોળાવો પરથી નીકળતા અનેક ઝરણાઓ આ રીતના જોવા મળે છે. આયાતકાર પ્રણાલી. મુખ્ય નદી અને શાખા નદીઓ એકબીજાને કાટખૂણે મળતી હોય. દાખલા તરીકે આ નદી છે બરોબર, આ નદી નીકળે છે અને એની બીજી નદી છે એ કાટખૂણે મળે. જો 90 નો ખૂણો બને તો આ પ્રકારની છે એને આયાતકાર પ્રણાલી કહેવામાં આવે છે. ચિંતા ન કરતા, આટલું અઘરું તમને પૂછાય પણ નહીં. કેન્દ્ર ત્યાગી પ્રણાલી. પર્વતીય વિસ્તારમાં એક પર્વતની ચારેય બાજુથી ઝરણા નીકળી અને ચારેય બાજુ નદીની રૂપરચના બનાવે. એટલે દાખલા તરીકે આવી રીતે પર્વત હોય, આવી રીતે પર્વત, તો અહીંથી નદી નીકળે, અહીંથી નદી નીકળે, અહીંથી નદી નીકળે, અહીંથી નીકળે, અહીંથી નીકળે. આમ પર્વતની ચારેય બાજુથી નદી નીકળતી હોય. તો આ રીતની જે નદી તંત્ર છે એને કેવું કહેવાય? કેન્દ્ર ત્યાગી. એટલે કે કેન્દ્રથી દૂર જાય છે નદી. સમજાય છે? ઓકે, ડન છે. આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. પાક્કું છે ભાઈ? ક્લિયર છે બેટા? બસ ઓકે. ચાલો છોકરાઓને પૂછી લઈએ, કઈ વાંધો નથી, ચિંતા ન કરતા. આટલું બધું અઘરું છે નહીં કાંઈ. બોલો વિક્રમભાઈ, બોલો વિક્રમભાઈ. વિક્રમભાઈ બોલો તમે. હાલો, ચાલો આગળનો મુદ્દો ભણીએ આપણે ઝડપથી. આ જો આ રીતે ભારતનું નદી તંત્ર છે. અહીંયા ધ્યાન આપજો, થોડુંક સમજો. અહીંયા તમને મોટી પેનથી દર્શાવું છું. જુઓ, આ બધી હિમાલયમાંથી નીકળતી, આ હિમાલય પર્વતમાળા બરોબર. અહીંથી જે નદીઓ નીકળે છે, અહીંથી જે આવી રીતે નદીઓ નીકળે છે, એ બધી કઈ નદીઓ કહેવાય? હિમાલયમાંથી નીકળતી નદીઓ. કઈ? હિમાલય. હિમાલયમાંથી નીકળતી નદીઓ. જ્યારે આ ભાગ છે આને કહેવાય ઊંધા ત્રિકોણ આકારનો ભાગ, એને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. શું કહેવાય? દ્વીપકલ્પીય ભાગ. અને આમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓને દ્વીપકલ્પીય નદીઓ કહેવાય. બરાબર? આટલી વસ્તુ ક્લિયર. ચાલો પહેલી નદી જોઈએ, હિમાલયમાંથી નીકળતી. તમારા માટે આ મોસ્ટ આઈએમપી. તમારા માટે આ કેવું છે? અગત્યનું છે. બરાબર છે? આ મોસ્ટ આઈએમપી છે. ચાલો ક્લિયર છે? આ પ્રશ્ન પૂછાય છે, આપણે જોઈએ એક પછી એક. હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ કઈ છે? તો કે ભાઈ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા મુખ્ય નદીઓ છે. આ નદી કેવી છે? મુખ્ય નદી. ભાઈ આ નદીઓ કેવી હશે? પેલું તો લંબાઈ ધરાવતી છે, લાંબી હશે. કેવી હશે? લંબી નહીં, લંબાયો, લાંબી હશે. પેલા તો નદીઓ કેવી હશે? લાંબી. પછી પાણી કેવું હોય છે? પાણીનો જથ્થો કેવો હોય છે? વધારે. બારે માસ વહેતી નદીઓ. કેવી? બારે માસ. બારે માસ આ નદીઓ છે.
આ નદીઓ લાંબી છે, શાખા નદીઓ તેને મળે છે કોઈ મોટી. અહીંયા આપણે લખીએ કે પાણી છે, બરાબર, મોટી નદી છે, શાખા નદીઓ એકબીજાને મળે છે, તેને જળ પરિવાહ પ્રણાલી કહેવામાં આવે છે. પહેલી નદી જોઈએ સિંધુ નદી. આ સિંધુ નદી ક્યાંથી નીકળે છે? સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન, બેટા આ શબ્દ સમજજો, ઉદ્ગમ સ્થાન એટલે હું મેં તમને પહેલા કીધું હતું, નદી જ્યાંથી નીકળે, નદી જ્યાંથી નીકળે છે એને શું કહેવાય? ઉદ્ગમ સ્થાન. પાક્કું. પરંતુ નદી દરિયાને મળે, નદી દરિયાને મળે છે એને કહેવાય નદીનું મુખ. શું કહેવાય? નદીનું મુખ. તો આ નદી નીકળે છે ક્યાંથી? તો કે ભાઈ તિબ્બતમાં આવેલા કૈલાસ માનસરોવર પર્વત છે, એક તિબ્બતમાં આવેલો છે, ત્યાંથી નીકળે છે. તે પશ્ચિમમાં વહે છે, પશ્ચિમ તરફ વહેતી નદી છે, ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. આમ તે લદ્દાખમાં જાય, એટલે કે જમ્મુ કાશ્મીર આજુબાજુના વિસ્તારમાં જાય છે, ત્યાર પછી લેહ જિલ્લામાં જાય છે, લેહ જિલ્લામાં, અને પછી દુર્ગમ કોતરોનું નિર્માણ કરે. કોતરો એટલે મોટી મોટી ખાણ, મોટી મોટી ખીણો. અહીં તે જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા આવી નદીઓ કોને મળે છે? સિંધુ નદીને. ફરીવાર ભૂલતા નહીં. આ નદી નીકળે છે ક્યાંથી? નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? તો નદીનું ઉદ્ગમ સ્થાન છે તિબ્બતમાં આવેલું માનસરોવર. તિબ્બતની અંદર આવેલું શું છે? માનસરોવર. તિબ્બતની અંદર આવેલું માનસરોવર. આ માનસરોવરમાંથી નદી નીકળે છે. પછી તે ક્યાં જાય છે? તો પછી તે જાય છે જમ્મુ કાશ્મીર આજુબાજુના લદ્દાખની અંદર જાય, ત્યાંથી આગળ જાય લેહની અંદર જાય. આ બધું જમ્મુ કાશ્મીરમાં છે. તેને દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું. ત્યાં પછી એને કેટલી નદીઓ મળે છે? યાદ રાખજો, જાસ્કર છે, નુબ્રા, જાસ્કર, નુબ્રા, હુજા. આ જાસ્કર છે, નુબ્રા, હુજા આવી બધી નદીઓ શું છે? એને મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન ગિલગિટ ક્ષેત્રમાં વહી અટકી આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. ત્યાં એને બીજી પાછી નદીઓ મળે છે. જો કેટલી નદીઓ મળે છે એક નદીને? સતલજ, બિયાસ, આ સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ, આ બધી નદીઓ એને મળે છે. પાંચેય નદીઓ પાકિસ્તાનમાં સિંધુ નદીને મળે છે. ક્યાં મળે છે? પાકિસ્તાનમાં. એનો મતલબ સિંધુ નદી ભારતમાંથી, તિબ્બતમાંથી નીકળી પાકિસ્તાન તરફ આગળ વધી, અને આ બધી નદીઓના સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે અરબ સાગરને મળે છે. ક્યાં મળે છે? અરબ સાગરને. બરોબર છે? ક્લિયર થઈ ગયું? પાકિસ્તાનમાં પહેલા ક્યાં જાય છે? તો કે ભાઈ લદ્દાખ, લેહ, પછી કોતરોનું નિર્માણ કરે છે, પછી એને ઘણી બધી નદીઓ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મળી ગઈ કોણ? જાસ્કર, નુબ્રા, શ્યોક, હુજા જેવી નદીઓ મળી. એના પછી હું થયું? સતલજ, બિયાસ, રાવી, ચિનાબ, ઝેલમ નદીઓ પાકિસ્તાનમાં મળી. પાકિસ્તાનમાંથી આ નદી સીધી અરબ સાગરમાં જઈને સમુદ્રને મળી જાય છે. અરબ સાગરમાં જઈને કોને મળી જાય છે? સમુદ્રને. ક્લિયર છે? અહીંયા ધ્યાન આપો. કોતર એટલે ખાણ. શું થાય? ખાણ. મોટી મોટી ભેખડું હોય, ખીણ જેવો પ્રદેશ, અને કોતરો કહેવાય. આગળ સિંધુ નદીની લંબાઈ 2900 કિમી છે. અલોહો, જુઓ તમે, સિંધુ નદીની લંબાઈ કેટલી છે? 2900 કિમી, 2900 કિમી લાંબી. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે તમને ખબર છે, હમણાં ઓપરેશન સિંદૂર જતું ભારત અને પાકિસ્તાન વચ્ચે, તો આ પાણીની વચ્ચે સિંધુ જળ સમજૂતી છે, એના ઉપર હસ્તાક્ષર કરેલા આપણે. તો આપણે ઘણા આપણી નદીઓ, આપણામાંથી જે નદીઓ પાકિસ્તાનમાં જાય, નદીઓના પાણી બંધ કરી દીધા હતા. બરોબર ને? આવું તમે સાંભળ્યું છે. તો સિંધુ નદીના પાણીની વહેંચણી માટે 1960માં
ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સંધિ, એક સમાધાન થાય છે આ પાણી વાપરવા બાબતે. પાકિસ્તાન સાથે વહેંચણીના કરાર કરવામાં આવ્યો. તે અનુસાર જળ જથ્થામાંથી ભારત 20% જળનો ઉપયોગ કરી શકે. સિંધુ નદીના પાણીનો આપણે કેટલો ઉપયોગ કરવાનો છે? 20%. કોણે નક્કી કર્યું? 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે એક સંધિ કરવામાં આવી. આને કહેવાય સિંધુ જળ સમજૂતી. કઈ સંધિ કહેવાય? સિંધુ જળ સમજૂતી. તમને પરીક્ષામાં પૂછાય સિંધુ જળ સમજૂતી કોની કોની વચ્ચે થઈ? તો પહેલા તો ક્યારે થઈ, કોની કોની વચ્ચે? તો કે ભાઈ ભારત વર્સિસ પાકિસ્તાન. ક્યારે થઈ? 1960. ક્યારે થઈ? 1960માં. આ ઉપરાંત સતલજ, રાવી, બિયાસના જળના ઉપયોગથી પંજાબને ફાયદો થાય. હરિયાણા, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રોમાં સિંચાઈ શક્ય બને છે. પંજાબ છે ને ભાઈ, પંજાબ આવી રીતને જમીન છે અને એની બધે 5 કોર નદીઓ છે. 5 નદીઓ વચ્ચેનો જમીન ભાગ એને કહેવાય દોઆબ. દોઆબ એટલે હું? 2 નદીઓ વચ્ચેનો ભાગ. એની બદલે પંજાબમાં 5 નદી. કઈ? સતલજ, રાવી, બિયાસ, ચિનાબ, ઝેલમ, આવી ફરતે નદીઓની વચ્ચેનો પ્રદેશ એટલે ફળદ્રુપ પ્રદેશ હોય. કેવો પ્રદેશ હોય? સર અવાજ નથી આવ્યો. વચ્ચે નદી નો ભાગ એટલે દોઆબ. હા, બરોબર છે. વેરી 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 ક્લિયર છે. વેરી ગુડ. ઘણા લોકો કે અવાજ, કોને કોને અવાજ નથી આવતો? અવાજ તો એકદમ ક્લિયર છે, કોઈ ના નથી પાડતું અવાજ. ચાલો આગળ વધીએ. પંજાબ છે ને, પંજાબ ફળદ્રુપ પ્રદેશ છે. 5 નદીઓ વચ્ચેનો પ્રદેશ છે. નદીઓ બહુ છે ને એટલે પાણીની સુવિધા છે એ વધારે. બીજું, પંજાબના ખેડૂતો સદ્ધર ખેડૂતો, એને જમીન વધારે છે, બરોબર? એટલે પંજાબમાં ખેતી સારી થાય છે. આગળ હાલીએ. ગંગા નદી આપણા દેશની કહેવાય ને કે આન બાન અને શાન એટલે ગંગા નદી, રિવર્સ. હિમાલયની તળેટીમાંથી ગંગોત્રી નામના સ્થળેથી નીકળે. આ નદી નીકળે છે ક્યાંથી? ગંગોત્રી નામના સ્થળેથી. ગંગોત્રી. આ ગંગોત્રી નામનું સ્થળ ક્યાં આવેલું છે? ઉત્તરાખંડ. જ્યારે નીકળે છે ત્યારે એનું નામ શું હોય છે? ભાગીરથી અને અલકનંદા. ભાગીરથી અને અલકનંદા. એકનું નામ ભાગીરથી, એકનું નામ અલકનંદા. આ 2 નદીઓ ભેગી થઈ અને ઉત્તરાખંડમાં પહાડી પ્રદેશ છોડી અને હરિદ્વારની અંદર આ નદી, ગંગા નદી જ્યાંથી નીકળે છે ને, ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન છે ને ગંગોત્રી કહેવાય. યમુના નદીનું ઉદ્ગમ સ્થાન છે ને યમનોત્રી કહેવાય. હવે બેટા તમે એને જોવા જાઓ, યાત્રા હિન્દુ ધર્મના પવિત્ર યાત્રાધામ છે. તમે ત્યાં જોવા જાઓ ને તો એ નદી નીકળે ને તો તમને વિશ્વાસ જ ના આવે. આવડી મોટી વિશાળ નદી દેશની, અને આટલો જ ખાલી એનો પ્રવાહ છે. હાવ નાનું ખાલી છે ને એક પાણીની ધાર જેમ નદી આવે છે. ગંગોત્રીમાંથી હાવ પાણીની ધાર નીકળે છે. પછી એની અંદર બીજી નદીઓ, બીજી શાખા નદીઓ, બીજી ટ્રિબ્યુટરીઓ, કેટલી બધી નદીઓ ભળે. અને હરિદ્વારમાં નદી નીકળે. ગંગા નદી હરિદ્વારમાંથી પસાર થાય, તમે જુઓ ને તો તમને ચક્કર આવી જાય. હાંકળ પકડીને નાવું પડે. હું તો ગયેલો છું, મને ખબર છે. આટલો વિશાળ પટ વિસ્તાર, જ્યાં જુઓ ને એકલું પાણી, દરિયો લાગે, દરિયો લાગે. આવડી મોટી નદી ગંગા નદી. પરંતુ એ ઘણી બધી નદીઓ છે એને સમાવેશ થઈને આ ગંગા નદી બને છે. હિમાલયમાં આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. જો હું કીધું ઘણી બધી નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંથી મુખ્ય નદીઓ કઈ છે? યમુના, ઘાઘરા, ગંડક, કોસી. આ બધી નદીઓ ગંગા નદીને ભેગી થઈ અને એનો પ્રવાહ વધારે. હિમાલયમાં યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે, ગંગોત્રીમાંથી ગંગા નદી નીકળે છે. હિન્દુ ધર્મની અંદર આ બંને સ્થળો પવિત્ર છે. લોકો જાત્રાએ જાય, ગંગોત્રી અને યમનોત્રીએ. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ ખાતે આવે છે. ઉત્તર પ્રદેશમાં ગંગા નદી 3. આ હમણાં જ કુંભ મેળો થયો તો, મહાકુંભ. આ મહાકુંભનો મેળો થયો તો એ મહાકુંભ કઈ જગ્યાએ થાય? આ ગંગા નદીના પટ વિસ્તારમાં, મેદાનમાં.
ગંગા, યમુના અને સરસ્વતી ત્રિવેણી સંગમ છે, અલ્હાબાદ ઉત્તર પ્રદેશ. ઘાઘરા, ગંડક, કોસી, બુલ નેપાળમાં છે. તેના કારણે ઉત્તર પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપ જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાન હાનિ થાય છે. તેમ છતાં નદીઓ ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું નથી. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલના ડાકુ વખણાય, ડાકુ વાળો વિસ્તાર બેતવા, યમુનાના તથા સોણગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે. તેમની લંબાઈ પણ ઓછી છે અને જળ જથ્થો પણ, પાણીનો જથ્થો છે એ પણ કેવો છે? મર્યાદિત છે. કેવો છે બેટા? મર્યાદિત જથ્થો છે. ડન છે. આગળ વધીએ. તમને જે અગત્યનું છે અહીંથી શરૂ થાય. જો બાંગ્લાદેશમાં ગંગા નદીને, અહીંયા જુઓ, ઉત્તર દક્ષિણમાંથી મળતી નદીઓને સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગમાં વહેંચાય. કેટલા ભાગમાં? બે ભાગમાં. એક ભાગ ક્યાં જાય? બાંગ્લાદેશમાં. આ બાંગ્લાદેશની અંદર, અહીંયા ધ્યાન આપજો દીકરાઓ, અહીંયા ધ્યાન આપજો, કામની વસ્તુ. બાંગ્લાદેશમાં પ્રવેશ કરે, અહીં તેને પદ્માના નામથી ઓળખાય. ગંગા નદીને, અહીંયા ધ્યાન આપજો, ગંગા નદીને પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. ગંગા નદીનો બાંગ્લાદેશમાં આવેલો ભાગ, બાંગ્લાદેશના લોકો બાંગ્લાદેશમાં આવેલો ભાગ, એને કયા નામે ઓળખે છે લોકો? પદ્મા. કયા નામે ઓળખે? પદ્મા. અને ગંગા નદીનો પશ્ચિમ બંગાળમાં આવેલો ભાગ, એને કયા નામે ઓળખાય? પરીક્ષામાં પૂછાય. પશ્ચિમ બંગાળની અંદર આવેલો ભાગ છે, એને કયા નામે ઓળખાય છે? તો જો અહીંયા હમણાં આવશે, એને ઓળખવામાં આવે છે પશ્ચિમ બંગાળમાં તેને ભાગીરથી હુગલી નામે. ભાગીરથી હુગલી, હુગલી ભાગીરથી. જ્યારે પછી યાદ રાખજો, બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રા આ બેયનું પાણી મળે છે. બાંગ્લાદેશમાં ગંગા અને બ્રહ્મપુત્રા બંનેનું પાણી મળે છે. એને કયા નામે ઓળખાય છે? તો જો એ યાદ આગળ આવશે, મેઘનાના નામે. કેના નામે ઓળખાય છે? મેઘના. આ મોસ્ટ આઈએમપી. આ ત્રણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાય જ તે. 100% પૂછાય છે. 100% પૂછાય. 100%. આમાં કઈ ઘટે જ નહીં છે. પૂછાય જ તે. કાંઈ કેવું ન પડે. ગંગા નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશને, પશ્ચિમ બંગાળમાં ગંગા નદી દરિયાને મળે ને, એ મુક્ત ત્રિકોણ પ્રદેશને સુંદરવન કહેવાય. આ સુંદરવનની અંદર એક વૃક્ષ થાય છે, એનું નામ છે સુંદરી. આ સુંદરીના વૃક્ષો થાય છે. જો સુંદરી નામના વૃક્ષો થાય. આ સુંદરવનની અંદર આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી બરોબર છે, રોયલ બેંગોલ ટાઈગર. રોયલ બેંગોલ ટાઈગર જોવા મળે. સફેદ વાઘ. આ સફેદ વાઘ અહીંયા સુંદરવનના જંગલોમાં જોવા મળે. સફેદ વાઘ. બરાબર છે, યાદ રાખજો. ભારતના સંદર્ભે સુંદરવન છે મુખ્ય પ્રદેશ મેંગ્રુવ જંગલો માટે જાણીતો છે. ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિમીથી વધુ છે. કેટલી છે ભાઈ? ગંગા નદીની કુલ લંબાઈ કેટલી છે? 2500 કિમીથી વધારે છે. એ ઉપરાંત અંબાલા શહેર 2500 કિમીથી વધુ છે. અંબાલા શહેર ગંગા સિંધુ નદી વચ્ચે જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિમી છે. પરંતુ અહીંથી ધીમો ઢોળાવ અંબાલા સમુદ્રની સપાટીથી 300 મીટરની ઊંચાઈ હશે. સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિમીએ 1 મીટર ઢોળાવ ઓછો થાય. આ નદીમાં વિસર્પણ વધારે. વિસર્પણનો મતલબ હું આવા વળાંક વધારે છે. આવા વળાંક, આને કહેવાય વિસર્પણ. આને શું કહેવાય? વિસર્પણ. ક્લિયર છે? ચાલો આગળ. તો આ વસ્તુ ક્લિયર છે. આગળ બ્રહ્મપુત્રા નદી. તિબ્બતમાં આવેલા
બ્રહ્મપુત્રા નદી ક્યાં છે? તિબ્બતમાં આવેલા માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ અને સતલજના મૂળની નજીકથી નીકળે છે. કૈલાસ માનસરોવરમાંથી જ નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલય શ્રેણીની સમાંતરે પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકારે વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં દિહાંગ નામે ઓળખાય છે. બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં, આ પ્રશ્ન પૂછાય, બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય? દિહાંગના નામે ઓળખાય. પરીક્ષામાં બેટા આ પ્રશ્ન પૂછાય છે, બરાબર? પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ લોહિત અને કેનુલા, આ નદીના નામ છે. દિહાંગ, લોહિત, કેનુલા જેવી શાખા નદીઓ બ્રહ્મપુત્રા નદીને મળે છે. બ્રહ્મપુત્રા નદી એકમાત્ર પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી. પરીક્ષામાં પૂછાય. ભારતની એકમાત્ર, એનું નામ કેવું છે? પુરુષવાચક. બ્રહ્મપુત્રા એકમાત્ર એવી નદી કે જેનું નામ કેવું છે? પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી છે. બે પ્રશ્ન યાદ રાખો. બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય? તો બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કહેવાય દિહાંગ કહેવાય. બ્રહ્મપુત્રા નદી પુરુષવાચક સર્વનામ ધરાવતી એકમાત્ર નદી છે. એની લંબાઈ કેટલી છે? 2900 કિમી છે ભાઈ. કેટલી લંબાઈ છે? 2900 કિમી છે. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતમાં, અહીંયા ધ્યાન આપજો, આ બીજો પ્રશ્ન. બ્રહ્મપુત્રા નદીને, મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહું છું, બ્રહ્મપુત્રા નદીને તિબ્બતની અંદર, આ તિબ્બતની અંદર કયા નામે ઓળખાય છે? તો સાંગપો. કયા પો? સાંગપો. વાહ વાહ, નામ જુઓ તમે આના, સાંગપો. અરુણાચલ પ્રદેશમાં તો કે ભાઈ દિહાંગ. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ. તિબ્બતની અંદર સાંગપો. કયા નામે? સાંગપો. અને બાંગ્લાદેશમાં જમુના. બાંગ્લાદેશમાં જામ્યું જુઓ, બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રા નદીને કયા નામે ઓળખાય? કયા નામે ઓળખાય? તો કે ભાઈ જમુના. કયા? જમુના. કેટલા પ્રશ્ન? ફરીવાર. બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામે? દિહાંગના નામે ઓળખાય. સાહેબ આવડી ગયું. એકમાત્ર ભારતની પુરુષવાચક સર્વનામ ધરાવતી નદી કઈ? તો કે ભાઈ બ્રહ્મપુત્રા. સાહેબ બીજો પ્રશ્ન આવડી ગયો. બ્રહ્મપુત્રા નદીને તિબ્બતની અંદર કયા નામે ઓળખવામાં આવે? સાંગપો. કયા નામે? સાંગપો. અને બ્રહ્મપુત્રા નદીને બાંગ્લાદેશના લોકો કયા નામથી ઓળખે? જમુના. ડન. હાલો, આવડવું જોઈએ. બ્રહ્મપુત્રા નદી ઉપર વિશ્વનો સૌથી મોટો એક ટાપુ આવેલો છે. આ ટાપુનું નામ છે માઝુલી દ્વીપ. નદી પરનો આવેલો ટાપુ. આવી રીતે નદી જાતી હોય અને વચ્ચે ભૂમિભાગ ટાપુ આવેલો છે. વિશ્વનો સૌથી મોટો નદી ટાપુ કયો છે? તો માઝુલી દ્વીપ. કઈ નદી ઉપર આવેલો છે? બ્રહ્મપુત્રા નદી ઉપર. બ્રહ્મપુત્રા નદી ઉપર. કેટલા પ્રશ્ન પાકા થઈ ગયા યાદ રાખો. ફરીવાર મારે બોલવા સાહેબ મજા જ આવે એવા પ્રશ્નો છે. બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામે? સાહેબ આ યુપીએસસી ની પરીક્ષામાં પૂછાય, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય મારા દીકરા હો. આ બધું બ્રહ્મપુત્રા નદીને અરુણાચલ પ્રદેશમાં કયા નામે ઓળખાય? તારા માથા ખંજવાળા માટે હારું આવડતું નથી, શું કરવું? ખબર? ત્યારે મન મોર બનીને ફફડાટ કરવા મળે, થનગનાટ કરવાની જગ્યાએ શું કરે? આખું ધ્રુજવા માંડીએ. અરુણાચલ પ્રદેશમાં દિહાંગ, તિબ્બતની અંદર સાંગપો, બાંગ્લાદેશમાં જમુના, અને એકમાત્ર પુરુષ સરોવરનામ ધરાવતી નદી. પછી નદી ઉપર આવેલો બેટ એને શું કહેવાય?
માજુલીથી, બરોબર. તો આજ પૂરતું આટલું રાખવાનું છે. આજ પૂરતું આટલું રાખીએ છીએ. ફરી પાછા કાલે મળીએ છીએ. ત્યાં લગન બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.